જય માતાજી અને મારા વાલા આપણે એક ટોપિક માથે આજ વાત કરવાના છે પણ અમારી ચેનલને તમે યુટ્યુબમાં જોતા હોય કે ફેસબુકમાં જોતા હોય કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ફોલોઈંગને સબસ્ક્રાઈબર કરી લેજો મારા વાલા। અને આપણે એક ટોપિક માથે વાત કરી રહ્યા છે એ ટોપિકનું નામ છે મૃત્યુ। જે માણા હાઈથી પૃથ્વીમાંથી આ મૃત્યુ લોકમાંથી જે આ કાયામાંથી છોડીને જીવ જાય છે મારા વાલા, અને એ જીવ જાય અને પછી અમુક માણસો એમ કહે છે કે ગમે એના ઘેરે એવો બનાવ બને સંસારમાં, હર કોઈ માનવના ઘેરે પછી એવું કહેવામાં આવે છે। અને ગુરુપુરાણ શાસ્ત્રમાં પણ છે, ગુરુપુરાણમાં પણ છે કે 12 દી સુધી કે 1.25 મહિના સુધી કે શોક રહેશે, ઉતક રહેશે। પણ અમુક માણસોને એવું પણ હોય છે કે અહીંયા કારણે જાય અથવા તો પાણી નથી પીતા અથવા એમનું ખાતા નથી મારા વાલા। પણ એ બધું માનવ છે ને, માણસની બધી માન્યતા છે અને ભરમના છે, એટલે માન્યતા છે, વેમ છે, બાકી બીજું એવું કાંઈ છે નહીં। બાકી હાલો હમણાં પોતાના જ ઘરે બન્યું હોય તો મારા વાલા, પોતાના ઘરે બને તો શું કરવું, મારું એવું કહેવાનું છે। આપણા પોતાના જ ઘરે એવો બનાવ બન્યો તો મારે જ તે નિયમ છે કે પાણી નહીં પીવાનું, કોઈનું જમવાનું નહીં, જેના ઘરે મરણ થઈ ગયું હોય એના ઘરે મારા વાલા, તો મારા જ ઘરે આવું બન્યું હોય તો મારે શું કરવું। એટલે એ બધી માણસની માન્યતા છે, બાકી બીજું ક્યાંય નથી, એ બધું વેમ છે। એટલે એવો વેમ નહીં રાખવાનો, એવું નિયમ નહીં રાખવાનો, નિયમ રાખવાનું મારા વાલા કેવું કે કોઈને ખવડાવીને ખાવી, કોઈને દઈને રાજી થાય। મારા રામે દીધો છે રૂરો રોટલો તો કોઈને ખવડાવીને ખાવ મારા વાલા, કોઈને દઈને રાજી થાવ। અને જીવ આત્મા જે વયો ગયો છે એની વાહે સત્કર્મ કરો, એટલે સારા કામ કરો કે એટલે પુણ્યદાન કરો મારા વાલા, બાળકોને અથવા બસ જમાડો, તમારી આશા શક્તિ પ્રમાણે જે હોય એ કરો મારા વાલા। ગાઉને નીંદ નાખો, કૂતરાને નાખો, પશુ પંખીને ઝાડ નાખો, એવું બધું કરો, પણ આ વસ્તુ ન કરો મારા વાલા। બાકી તો બધા હું તો જોવ જ છું સંસારમાં, મારી નાની ઉંમરમાં મેં મોટા અનુભવ કરેલા છે મારા વાલા, અને ચાલુ જ છે જીવનમાં જોવામાં માટે કે હર કોઈના ઘેરે એવો બનાવ બનતો હોય તો એમાંથી કોકને કોક માણસો એવું હોય કે મારે ફલાણું નિયમ છે કે હું તો એક જ વસ્તુ, અમુક માણસને એવું પણ નિયમ હોય કે ભાઈ થાળીમાંથી એક વખત લઈ લીધું બીજી વખત હાથ નહીં નાખો। એ બધી તમારી મનની તારાવાણી છે, બાકી તો છે ને એટલે આવી બધી અણશ્રદ્ધામાં અને આવું વસ્તુમાં નહીં પડવાનું મારા વાલા। બસ એ અણશ્રદ્ધા જ કહેવામાં આવે એને, બસ એ શ્રદ્ધા નથી। હા, એટલે અમે તો અમારા સંતોએ તો એવું બધું કીધું કે ખોટા પુસ્તક અને ખોટા પાણીયા ખોટા છે આ દેવોના દરબાર મારા વાલા। એ પણ એમ કીધું આ પથરા પૂંજે કે હરી નહીં મિલે, અને હરી મિલે ને તો હું તો પર્વત રાઈને પૂંજું, એવું ગોરખે કીધું। મનસા માવણી રે ગોરખ જીવતા નનને સેવ, જીવતા નનને સેવ ને તો તને મળે નિરંજન દેવ, એવું ગોરખ જતીએ કીધું। નવનાથ થઈ ગયા ને રાજા ભરતરી ગોપીચંદ એને કીધું। અને કબીર સાહેબે કીધું કે કબીરે કીધું કે બેઠો એ બોલ્યો નહીં, ઊભા એ ન કીધું આય, સૂતો એ સવડો નહીં, કબીર કે મેં કિસી કો લાગુ પાય મારા વાલા। એટલે આ બધું છે ને, બાકી તમને મનુષ્ય અવતાર મળ્યો છે, મોજ કરી લો, રોજ કરી લો મારા વાલા, આનંદ કરો। અને અમારે તો હું કહું છું બધા બહેનો દીકરીઓ વિડીયા જોવે છે, નાના બાળકો પણ મારા વિડીયા જોવે છે, એને કહું છું કે તમે સંસ્કારનું ચિંતન કરો મારા વાલા। બસ બાકી લંકા આખી હોનાની હતી પણ ત્યાં સંસ્કાર જાતનું નામ જ નહોતું, ત્યાં સંસ્કાર જ ન આવ્યા મારા વાલા। એટલે સંસ્કારનું ચિંતન કરો મારા વાલા, જેવું વાવશો એવું જણવાનું છે મારા વાલા, જેવા કર્મ કરો એવું ફળ આપશે કૃષ્ણ પરમાત્માએ દ્વારકાવાળાએ કીધું જ છે ગીતામાં મારા વાલા। અને અયોધ્યા હતી, અયોધ્યામાં કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પાણ જાય પણ વસન ન જાય મારા વાલા। તો પણ એને પણ સીતા માતાજીને પણ તમે જોવો, જનક રાજાની દીકરી હતા તો એને પણ આખી જિંદગી દુઃખ પડ્યું। અને આમાં તો માણા એમ કે અમે રામની ભક્તિ કરવી, અમે શિવની ભક્તિ કરવી, અમે કૃષ્ણની ભક્તિ કરવી, અમે સ્વામિનારાયણની ભક્તિ કરવી મારા વાલા, હર કોઈની નહીં ભક્તિ કરવાની, શિવ શક્તિની ભક્તિ કરવાની જ છે। બસ આદિ અનાદિકાળથી શિવ શક્તિ છે મારા વાલા, એ બધું અલૌકિક શક્તિ છે, અલૌકિક શક્તિ, બાકી કોઈ
અહીંયા એમ કે કૃષ્ણ પરમાત્મા સકરડન આવશે ને રામદેવ પીર ભાલો લઈને આવશે ને ભોળાનાથ ત્રિશુલ લઈને આવશે, એ બધી બાકી ઓલું છે મારા વાલા, એ અંધશ્રદ્ધા છે. બાકી ભક્તિ કરવાની એટલે તમારું ઈશ્વર હર રૂપમાં તમારો સાથ આપે, તમારું કામ કરે. જેમ નરસિંહ મહેતાના 52 કામ કર્યા, મીરાબાઈને મારા વાલા ઝેરના ઘૂંટડા પીધા રાણાજી, એ મેકલા એવા દુઃખ દીધા હતા, ઝેર નહોતું પીધું મારા વાલા કે ઝેરને જીરવવા વાલો મારો આવશે. બાકી ઝેર નહોતું પીધું, ઝેર તો એ ત્યારે પીવે તોય મારા મરી જાય ને, અત્યારે પીવે તોય મરી જાય. આમાં બધો મરમ હોય. આ મરમ તો કોઈ મરજીવા હોય, કોઈ વીરરા હોય, જે સંત પુરુષો હોય, ગુરુ ગમ વિનાની બાત કેસી કોઈ મળી જાય સંત ઉપદેશી મારા વાલા. રતન સાગરમાં રતન નિપજે ને મહાસાગરમાં મોતી, આ બધી ગુરુ ગમ વિનાની બાત કેસી. હે એટલે ગુરુમુખ હોય એને બધી ખબર પડે. એટલે અમારે ગંગા સતીબાઈ ભજનની વાણીમાં શું કીધું, માનરે મેલીને આવો મેદાનમાં તો તમને દેખાડું, પાનબાઈને કીધું તો તમને દેખાડું સતગુરુનો દેશ, અને બીબે પાડી દઉં બીજી ભાઈ. ત્યાં વર્ણાવર્ણની ન હોય, ત્યાં જાતિ ભાતિ ન હોય, ત્યાં વિકાર ન હોય મારા વાલા. હે ત્યાં નિંદા ન હોય, કપટ ન હોય, ઈર્ષા ન હોય. અને અમારે સંતોએ તો કીધું કે બધી ખાઈમાં પડવું મારા વાલા, પણ અદે ખાઈમાં ન પડવું. જે અદે ખાઈમાંથી પડ્યા ને એમાંથી કોઈ ઉગીરા જ નથી નર મારા વાલા. હા એટલે કોકનું જોઈને રાજી થવું મારા વાલા. હા કોક 4 વ્હીલ લાવે, કોક મકાન લાવે, કોકનો છોકરો ભણતો હોય, એવું બધું હોય તો તમારી આગળ હોય તો એ જે તમારી આગળ અડધા શક્તિ હોય ને એનો ઉપયોગ કરવો મારા વાલા. બાકી રામ ભજન ન કરો તો મારા કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ ઇષ્ટ દેવે કીધેલું છે ગીતામાં કે અર્જુન મારી ભક્તિ કરવાની જરૂર નથી, ખાલી મારી નામ સમવર બસ. એટલે અમારે સંતોએ બધા મહાપુરુષોએ કીધેલું જ છે કે નામ સમવરની ભક્તિ છે. એટલે કીધું મનવા લઈ લે ને નિજ નામ, બસ નિજ કહેતા પોતાનું નામ. આત્મા ઇઝ પરમાત્મા, જીવ ઇઝ શિવ મારા વાલા. એટલે છે ને પોતાનું નામ લેવાનું છે. એટલે કીધું ને મનવા લઈ લે ને નિજ નામ, નિજ સરીકવું કોઈ નહીં મારા વાલા. નિજ કહેતા પોતે, બસ પોતે પોતાનું પ્રગટ કરે. એવો દગોને પ્રપંચ દિલમાં નો ધરે, ધર્મની માટે ધરવું હોય માથું, આવે દોરામ દોર એવા સાસારે સંતોની માથે વીરા, ભક્તિ કેળા મોલ. હે એવી દાસી જબુભાઈ સવારામ બાપાના શિષ્ય પીપળી ધામ, એમને કીધું દગોને પ્રપંચ દિલમાં ન રાખે, ધરવું હોય માથું ધર્મની માટે, આવે દોરામ દોર એવા સાસારે સંતોની માથે વીરા, ભક્તિ કેળા મૂળ. અને સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના તો મૂળ સૂકવવા પડે. કોઈ તેલ કડામાં તળતા, કોઈ ભરી બજારે વેચાતા મારા વાલા હરિશ્ચંદ્ર રાજા જેવા. હે અયોધ્યાની માય, કોઈ ખરીદો દુનિયાના લોકો ખરીદો. એટલે આ દુનિયા તો દો રંગની છે, એના ધોખા ધડશો ને, એવું અમરેલીમાં અમારે સંત મુરદાસ બાપુએ કીધું. એક દિના સમયે છે ને આની આ દુનિયા તમારા હામૈયા કરે, સ્વાગત કરે, અને એકને એક દિવસે છે ને તેમને ગધેડા ઉપર બેહાડે મારા વાલા. એક દિના સમયે ઘોડા ઉપર બેહાડે, હાથી ઉપર બેહાડે. એટલે અમારે અમરેલીમાં સંત મુરદાસ બાપુ થઈ ગયા, હે લુહાર ગનાતીની માલિપા. એને કીધું કે આ દુનિયા તણા ધોખા ધડશો ને, આ તો દોરંગની દુનિયા છે. અને સોની ગનાતીમાં અમારે અખા ભગત થઈ ગયા. અખા ભગતે પણ કીધું કે આ તો સમજાવી સમજે ને, અખો કે આ નથી મારી નાય. હે આ ક્યાં સમજાવી સમજે નહીં, અખો કે આ નથી મારી નાય. હે આ તો બધી છે જનાવરની જાય. અખા ભગતે આવું કીધું. એટલે સંતોને જેવા જેવા અનુભવ થયા. અને આ બધા ભજન સત્સંગ આ તે બધું છે ને વેદનાની વાણી છે. હા જાડેજાને તે વેદના થઈ ને ત્યારે કીધું કે રોઈ રોઈ કોને સંભળાવું તોરા દેવું, મારો રુધિયો રૂવે ને માયલો ભીતર જમને. હે સમરથ ગુરુ મળી ગયા, સાસા ગુરુ મળી ગયા, તોરા દેવ તોરલ કાઠિયાળી, જીઓ તોરલ કાઠિયાળી, સુખ સુખની રહી ગઈ લે ભલાયું રે, જીઓ તોરલ કાઠિયાળી. હે એવું છે મારા વાલા. એટલે કીધું ને પાપ તારું પડકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ તોરલ કહેશે. બસ એટલે આપણે છે ને પાપ છે ને એનાથી આઘું રહેવાનું છે. અને એ તો કરમ ને આ બધું કરમની ગતિ ન્યારી છે ઉદ્ધવજી, એવું કીધું ને આ બધી કરમની ગતિ ન્યારી છે ઉદ્ધવજી. એટલે કીધું ને માતા સીતાજીનું ભજન છે. સીતાજીએ શું કીધું, સતી સીતાજી કે લવ રથમાં બેઠા, રસમન હાકન હારો, હે ઋષિ મુનિના આશ્રમ દીઠા, આવ્યો છે ગંગા કિનારો, કે રસમન વાક નથી ક્યાંય અમારો. હે ધોબીએ ધૂતારાએ બધા, એ તો ધોબીનું તો બાનું છે, પછી તો એ બધું જીવ બધું ઈશ્વરની માયા છે. બાકી તો
બધું એટલે આવું છે ને એટલે હું તો બધા મિત્રોને કહું છું, અમારે જે મિત્રો અમારા વિડીયા જોવે છે કે સારા માણસોનો સંગ કરો, એને સત્સંગ કહેવાય મારા વાલા. હા, હરિસમરણ કરો, ભગવાનનું નામ લ્યો, એને ભજન કહેવાય. હા, એટલે છે ને મારા વાલા કાદવથી આઘું રહેવું. કંઈક બગીચો હોય ને ત્યાં જઈને બેસ્યો તો સુગંધ સારી આવશે. કાદવ આગળ બેસ્યો ને, કાદવ કિશોર આગળ તો એ સાટા ઉડાડશે મારા વાલા. એટલે આવું છે. એટલે આનંદમાં રહેવાનું. આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી એમીરી મેં. તો આનંદ સંત ફકીર કરે મારા વાલા. રવિ કવિને અનુભવી. હા, એને કોઈ ન પોગે. હા, અને બધાથી ભગવાને પણ એવું કીધું છે. માતા રશ્મિજીએ પ્રશ્ન પૂછ્યો તો વિષ્ણુ પરમાત્માને કે તમારથી મોટા કોણ? કે ભગવાન કે મારથી મોટા મારા ભગત. ભગવાનથી મોટા એના ભગત છે. એટલે આટલું તો નરસિંહ મહેતાના 52 કામ કરવા આવ્યા. કુંવરબાઈનું મામેરું પૂર્યું હે મારા વાલા. સામળિયાના વિવાહ કર્યા. એવા તો 52 કામ કર્યા છે. અને ભક્ત પ્રહલાદને ઉગાડ્યો. ભક્તિ દિલાવેર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર. પ્રગટ કીધી ભક્ત પ્રહલાદ જપે સારો સંસાર મારા વાલા. શ્રીબાઈ કુંભાર પ્રજાપતિ સમાજમાં થઈ ગયા. અને અનેક સંતો થઈ ગયા. 18 વર્ષમાં સતી સતી બોલ્યા અને કીધું કે ઉસનીસ ઘેરે ઉતરે આખર સંતના સંત મારા વાલા. બસ બાકી દૂધ ગમે એ હોય, ઉસનીસ ઘેરે ઉતરે આખર સંતના સંત જ હોય. હા, એટલે ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો, એવું રામદેવ પીરે કીધું. અરજીને એમના મિત્ર હતા ને અરજી ભાટી, એમને કીધું કે અગમ ભેદ જાણો. અગમ નિગમ બધી વાતો બધી જાણવી હોય તો ગુરુ ગમ. વિનાની બાત કેસી કોઈ મળી જાય સંત ઉપદેશી મારા વાલા. એટલે કીધું રતન સાગરમાં રતન નિપજે ને મહાસાગરમાં મોતી. આ બધી ગુરુ ગમ વિનાની બાત કે છે. અને ગુરુ કરો ને એટલે એક વાણીમાં પડી સંતો એવું કીધું કે અમને જોતામાં મળી ગયા મહાસાગરના મોતી. અમને આ બધા જોતામાં મળ્યા રતન. અને સંતોએ તો જેવા જેવા ઉગાવા આવ્યા, જેવા અનુભવ થયા ને મારા વલ્લા, બધા અનુભવની જ વાત છે. હળ કોઈ પછી ને જ્ઞાન વસ્તુ તો એવી છે ને મારા વલ્લા, બધા આગળથી લેવાય. હા, જ્ઞાન તમને ઉકોડો હોય ને એની આગળથી નહીં મળે. હા, પાગલ હોય ને એની આગળથી નહીં મળે. નાનું 5 વર્ષનું બાળક હોય ને એની આગળથી નહીં મળે. જ્ઞાન તો બધા આગળ છે. જ્ઞાનની કોઈને જરૂર જ નથી મારા વાલા, બધા સમજવું જ છે. હા, બાકી જ્ઞાન કોઈ આગળ છે એવું નહીં, સમજણ નથી. એટલે અમારા સંતોએ કીધું સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. પાણી ભેગું પાણી થાય અને માટી ભેગી માટી મારા વાલા. સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. એટલે થોડા કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના. ખાખ મેં ખપી જાના બંદા ખાખ મેં ખપી જાના. સોના પહેરો ચાંદી પહેરો તોય મરણ કેરી આશા કે ખાખ મેં ખપી જાના બંદા ખાખ મેં ખપી જાના. થોડા કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના. કે બેની રૂવે 12 માસા ઘરની કન્યા 13 દિન રૂવે. કરે પિયરની આશા મારા વાલા. હે માતા તારી જન્મ રોશે. એટલે કીધું ખાખ મેં ખપી જાના બંદા ખાખ મેં ખપી જાના. થોડા કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના મારા વાલા. હું કરી હાલી નીકળમાં ઉપદમાં નથી હારું. આ શેર લોટનો લાડવો છે, બાકી બધું પડબારું મારા વાલા. એટલે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત. જીવ માથે જમડા ફીરે ને તેતર માથે બાજ મારા વાલા. આપણે ઘડી પલની ખબર નથી, નાખી દુનિયાનું વિચારવી. આખી જિંદગીનું આમ કરવું ને ફલાણું કરવું ને બંગલા કરવા છે, 2 4 વ્હીલું લઈ લેવી છે ને 50 વીઘા જમીન લઈ લેવી ને 100 વીઘા લઈ લેવી ને છોકરાને પરણાવી દેવા છે ને છોકરાને આમ કરી દેવું છે ને આપણે ન પરણાવ્યું તો કે આપણે પરણી જવું છે. હે ફલાણા અહીંયા નથી કર્યું એની કરતાં સારું કરવું છે ને આવું દેખાદેખીમાં પડ્યા છે મારા વાલા. આ અત્યારથી નહીં, પહેલેથી આ જગત છે ને, જગમાં બધું દેખાદેખી હાલે છે. દેખાદેખી એટલે બસ એકાબીજીની નિંદા કપટ સરકપટ ઈર્ષા, એને બધા દેખાદેખીમાં પડ્યા. એને અદેખાઈ કીધી અમારા સંતોએ. એટલે કીધું કે એમાં ન પડવું મારા વાલા. આ બધી દેખાદેખી, ફલાણાએ આમ કર્યું તો હું આમ કરી નાખું, આમ કરી. પણ આપણે આગળ પછેડી હોય ને એટલી હોડ કરવાની મારા વાલા. હા, બાકી ઓલું કીધું ને કે માથું ગળી જાય હેવારમાં અને પગ રે ઉપર. કરતા હોય એ ઓર કીજીએ, ઓર ન કીજીએ કાંઈ મારા વાલા. જે કરતા હોય ને એ જ કરાય, ન કરવાનું ન કરાય. કરવા જેવાનું જગતમાં લાટ કામ છે મારા વાલા. એટલે અમારા સંતોએ આવું કીધું. બાકી કરતા હોય એ કરવાનું, ન કરવાનું નહીં કરવાનું. હા, કોક એમ કે
ઓલો કંપનીના માલિક થઈ ગયા તો આપણે કંપની નાખી દેવી છે ને ફલાણાએ 50 વીઘા લઈ લીધી છે તો એની આગળ છે બધું ભગવાને આપ્યું છે તો એની પ્રગતિ કરે પડે એ પછી આપણે એવું નહીં કરવાનું ફલાણાએ 4 વ્હીલ જોડાવી તો આપણે જોડાવી આપણી આગળ હોય તો જોડાવાય ને હપ્તા ભરીને મારા વાલા થાકી જાવી આખી જિંદગી વહી જાય હપ્તા ભરવામાં એટલે કીધું કે પછેડી હોય ને એટલી હોડ કરે આ બધા છે ને શાસ્ત્રોના ડોશી શાસ્ત્રોના આ બધા શાસ્ત્રો છે ને એના ઓઠા છે મારા વાલા બાકી જગતમાં છે ને ક્યાંય ન થાય તો ક્યાંય નહીં કરવાનું મારા વાલા સાનું માનું બેહવાનું એવું પણ મારા કૃષ્ણ પરમાત્મા દ્વારકાવાળાએ કીધું છે ગીતામાં કે કાંઈ ન થાય મારી નામ સમવનની ભક્તિ ન કરવી ક્યાંય ન કરવું મારા વાલા પર કોઈને હેરાન ન કરવા જગતમાં એટલે અમારા બજરંગદાસ બાપાએ ગોહિલવાડમાં બગડાણા ગામમાં મારા વાલા બંડીવાળા બાપાની બંડી છે બહુ મોટી બગડાણાની રામ રોટી એટલે બજરંગદાસ બાપાએ કીધું કે વાલા છેતરાજો પણ કોઈને છેતરતા નહીં વાલા તમે ટોપી પહેરજો પણ કોઈને ટોપી પહેરાવતા નહીં મારા વાલા એવું કીધું એટલે આવું છે મારા વાલા છેતરાજો પણ કોઈને છેતરતા નહીં બાકી જેવા કર્મ કરશો એવું જ અહીંયા ભરવાનું છે જેને જેવા કર્યા એવું સૌને ભરવું પડ્યું ભીષ્મ પિતામાં જેવાને ગંગાનો પુત્ર હતો તો એને તે જો બાણની પથારી ઉપર સૂવું પડ્યું તો આપણે તો કાળા માથાના માનવી સેવી મારા વાલા તો એને પોતે જ તે એના માતાજી ગંગાજી હતા ને આપણે એમ કેવી ગંગાજીએ જઈને આપણા પાપ ધોવાઈ જાય રામના નામ ભજો મારા કલે જાવ રામના નામ ભજો બાકી એ તો બધું ગંગાએ જવાનું ને તીર્થ બસ એ બધું જોવાનું ને એ બધું માન્યતા છે એ ભગીરથ રાજાએ ગંગા જે ઉતારી એના પૂર્વોને બધાને મોક્ષ આપવા માટે એટલા માટે એ બધી એમ લોકવાયકા હાલી આવે છે એ પ્રમાણે બધા હાલ્યા જાય છે પરંપરામાં એટલે બાકી તો એમાં અમે તો બહુ માનતા નથી નકર કબીર સાહેબે એવું કીધું ત્યાં ગયા હતા કબીર સાહેબ ગયા હતા એને ગંગા માને પૂછ્યું માતાજી કે આ બધા અહીંયા આવે છે બધા માનવીઓ જગતના લોકો અને એ આવીને અહીંયા બધા પાપ ધોવે છે તો એ બધા પાપના પુણ્યના ગોડાઉન ક્યાં રાખ્યા છે એવું કીધું તું માતાજીને પ્રશ્ન પૂછ્યો ત્યારે ગંગા માતાજીએ કીધું કે એ પાપ ને પુણ્ય મારી આગળ ક્યાંય ગોડાઉન છે નહીં એ તો જેવા હવને ફાવે એવી રીતે હવ લઈ લઈને પાછા વયા જાય કોક ડબલામાં ભરે કોક બરણીમાં ભરે કોક બોટલમાં ભરે અને પછી હગાવાલાને વેચે કે અમે ગંગાએ ગયા હતા ગંગાજળ લાવ્યા થોડું લઈ જાવ એટલે હવે ને પાછા પાપ ને પુણ્ય ને બધું જેના ભાગ્યમાં જે આવે એ બધું વેચી દે બાકી આવું કાંઈ છે નહીં મારા વાલા એટલે એવું અમારા સંતોએ કીધું કે ભાગશાળીને ઘર બેઠા ગંગા મળે 68 તીર્થ ધામ બધું કાશી ગંગા મથુરા અને 68 તીર્થ ધામ બધું અહીંયા જ છે મારા વાલા એટલે અમારા વિડીયાને જોતા રહેજો ફોલો કરજો ફોલોવિંગ કરજો સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો યુટ્યુબ ફેસબુકમાં જોતા હોય હર હર મહાદેવ અને બીજા વિડીયામાં મળ્યા જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય.